જય શ્રી રામ, જય મહાદેવ મિત્રો। आज છે 26મી જાન્યુઆરી। આજના બે બ્લોગ હશે અલગ અલગ। આજ છે ખોડિયાર જયંતિ પણ 26મી જાન્યુઆરી, પણ આપણે સ્કૂલનો પણ વિડીયો બનાવશું અને આપણે ખોડિયાર જયંતિ છે એનો પણ વિડીયો બનાવશું। એટલે બે બ્લોગ આપણા જોઈ લેજો મિત્રો। अभी मजा आएगा ना भिड़ो। चलो मित्रों, આપણે જવાનું છે બાવળા ફટાકિયા લેવા માટે। આજ ખોડિયાર જયંતિ છે એટલે આપણે ચલો મિત્રો ફટાકિયા લેવા જઈએ છીએ મિત્રો। આપણે જઈએ છીએ બાઇક। ચલો મિત્રો, આપણે બાવળા પહોંચી ગયા છીએ। બે મિત્રો બાઇક લઈને આ દુકાને નવી દુકાન બની છે એટલે આપણે આવી ગયા છીએ ફટાકિયા લેવા માટે। આજે ખોડિયાર જયંતિ છે એટલે ને આટલા ફટાકિયા કઢાયા છે અને બીજા કઢાવવાના છે। બીજી વસ્તુ લઈને આવીને પછી બજેટ રહે એટલે બીજા ફટાકિયા લેવાના છે। અને તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી વેરાયટી છે ફટાકિયાની। તમારે પણ લેવું હોય તો આ દુકાને પહોંચી જજો મિત્રો। તમે આપણા ફટાકિયા લીધા છે અને બીજા લેવાના છે। જોઈ શકો છો મિત્રો, અમે બંને મિત્રો અહીંયા આવી ગયા છે ફટાકિયા લેવા માટે મિત્રો। ચલો આપણે ફટાકિયા લઈને હવે વળી નીકળ્યા છીએ। આપણે અડધા પહોંચી ગયા છીએ અને ફટાકિયા ઘણી બધી ખરીદી કરી લીધી છે। 4000ની ફટાકિયાની ખરીદી। रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे। ચલો મિત્રો, આપણે આ ખોડિયાર જયંતિની તૈયારી કર્યા છે ભાઈબંધો। આ બધી સજાવટ કરી રહ્યા છે અને પાછળ ફુગા પણ લગાવી દીધેલા છે અને અડધા લગાવવાના બાકી છે મિત્રો। અને પ્રસાદી હું અંદર લગાવી દીધેલી છે અને તૈયારી અડધી થઈ ગઈ છે। અને હજુ તો આખો બ્લોગ જોયા રાખજો। હજુ તો હજી તૈયારી બાકી છે અને જે ફટાકિયા લાવે એ પણ આતિશબાજી કરવાની છે એની પણ। એટલે ફૂલ બ્લોગ જોઈ લેજો ખોડિયાર જયંતિનો મિત્રો। તો મિત્રો, આપણે બધી તૈયારી થઈ ગઈ છે। ઓલવેઝ જોઈ શકો છો તમે, બધી તૈયારી થઈ ગઈ છે। પણ હવે ખાલી બધી થોડીક તૈયારી થઈ જાય એટલે કેક નથી લાવ્યા આપણે, કારણ કે એમાં ઈંડાનો ભેગ હોય એટલે કેક નહીં લાવ્યા આપણે, અને મોટા ના પડતા એટલે બાકી બધી તૈયારી બીજી બધી તૈયારી થઈ ગઈ છે। અને હવે ઓકે કરવી એટલે આગળ તમને વિડીયો જોવા મળશે મિત્રો। જોઈ શકો છો મિત્રો, આપણે જો સજાવટ થઈ ગઈ છે મિત્રો। ઓકે સજાવટ કરી નાખી છે બધા મિત્રોએ મળીને સજાવટ કરી નાખી છે મસ્ત મિત્રો। જોઈ શકો છો બધું લગાવી દીધેલું છે। હવે ફુગા જે આપે એ બહાર લગાવે છે। ઘણી બધી સજાવટ નક્કી થઈ ગઈ છે અને બાર પર થોડી સજાવટ બાકી છે, એ ઓકે કરી નાખીએ પછી આગળ આપણે ચાલુ કરશું। જોઈ શકો છો તમે, અંદર રિબિન બાંધી દીધું જેનાથી કોઈ બીજા વ્યક્તિ બહુ અંદર ના આવે કે આ બધું દર્શન ક્યાંય। પૈસાથી લેવા માટે મિત્રો, આપણે ખોડિયાર જયંતિની પ્રસાદી લઈ લીધી છે। પ્રસાદી લઈને બુંદી અને ગાંઠિયા બધા મિત્રોને પ્રસાદી આપી દીધેલી છે બુંદી ગાંઠિયાની। એટલે આપણું કમ્પ્લીટ કામ થઈ ગયું છે। હવે ગરબા ગાવાના બાકી છે।